વિવેક બબીતાને જોઈને ગળે નતું થતું. દયા ભાભીને જોઈને ગળે. પ્રેમ પ્રતિતિ કપી ભજ સદા ધરે ધ્યાન તેહી કે કાર્ય સકલ શુભ સિદ્ધ કરે હનુમાન. અને જય શ્યારામ દોસ્તો. અને આજે છે હનુમાન જન્મોત્સવ અને આપણે હનુમાનજીને યાદ ન કરીએ એવું તો બને જ નહીં. સવારમાં મેં પણ અત્યારે જાગી સ્નાન કરી અને હનુમાનજી દાદુને મનાવી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા. અને આજે ઘણા દિવસ પછી મેં પણ આજે લોંગ વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. અને થોડી લોંગ વ્લોગ ટાઈમ ટુ ટાઈમ મેં અપલોડ નથી કરતી, એટલે ચેનલ થોડી ડેડ પણ થઈ ગઈ છે. તો મેં એમને રેગ્યુલર કરવા માટે ફરી મારી મહેનત સ્ટાર્ટ કરી દઈશ. અને કોઈ બી કામ કરીએ છીએ તો કન્સિસ્ટન્સી જોડે કરીએ તો ઓલરેડી થવાનું જ છે. સો ફાઇનલી આજે અત્યારે મોર્નિંગમાં જ હનુમાનજી દાદુને મનાવી લીધા છે, રેડી પણ થઈ ગઈ છું. અને હવે જવાનું છે શૂટ કરવા માટે. તો એમના માટે 11 વાગ્યાનો સમય હતો, ઓલરેડી થઈ ગયા છે. અને હવે મારા કેમેરામેન આવે એટલે ડાયરેક્ટલી હું પણ નીકળી જઈશ. સો ચલો ગાઈઝ, આજથી લોંગ વ્લોગ તમારી જોડે શેર કરીશ. સો મારા વિડીયો તમને જોવા પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરો, તમારી પ્યારી સી કમેન્ટ્સ કરો. પ્યારી સી કમેન્ટ્સ હશે તો એમનો રિપ્લાય બી જરૂર મળશે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો, જેથી કરીને મારા નવા વિડીયો બી તમને જોવા મળશે. સો ચલો, અત્યારે વધારે લેટ થાય એ પહેલાં મેં મારું બેગ રેડી કરી લઈશ, માઇક વગેરે રેડી કરી લઈશ અને ત્યાર પછી હું પણ નીકળી જઈશ. સો ચલો, ફાઇનલી ગાઈઝ કેમેરામેન આવી ગયા છે. અત્યારે અમે લોકો નીકળશું શૂટ કરવા માટે. જય શ્યારામ તો કહી દે, આજ હનુમાન જયંતિ છે. હા ચડવા માંડ લોકેશન મળ્યું, એમાં આને લિફ્ટ જોઈએ છે. કેવું કામ કરે હે. અહીંયા આવીને સીધું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. શૂટ થઈ ગયું છે અને હવે છેલ્લું શૂટ બાકી છે. અને ત્રિષા મેડમ હજી સ્ક્રિપ્ટ ગોખે છે. અને હવે મળીએ આગળ ઘરે જઈને. સો ફાઇનલી ગાઈઝ વિડીયો શૂટ કરીને આવી ગયા હતા ઘરે. જ્યાં પેટ પૂજા કરવા બેસી ગયા અને પાછળ એમ કે ભૂખા પેટે કામ કરાવે છે. મૂડ બતાવી કહું, ખાવું તો પડે, પાતળા ભૂખા પેટે કામ કરાવે છે એમ કહેતો હોય. સો ફાઇનલી અમે પેટ પૂજા કરી લઈએ. અત્યારે મમ્મીને છે ને તબિયત સારી નહોતી તોય બી અહીંયા રસોઈ બનાવવા લગાવી દીધા છે. અને પોતે બેસી ગયો છે જમવા. ટ્રાય કરાય વિવેક, કદાચ આવડી જાય તોય ચાલશે, તારા લાયક તો બની જાય ને. દેખ લો ગાઈસ, દેખ લો ગાઈસ. જમવા ટાઈમે બધા તારક મહેતા કેમ જોતા તો જ ગળે ઉતરે. જેઠાને જોઈને જ ગળે ઉતરે કે બબીતાને જોઈને. વિવેક બબીતાને જોઈને ગળે નતું થતું. દયા ભાભીને જોઈને ગળે ઉતરે. વિવેક દયા ભાભી ન જોઈને ત્યાં સુધી ગળે ન ઉતરે. એટલે જમવા ટાઈમે અહીંયા જેઠિયો ચાલુ થઈ ગયો છે. જો આજે મારે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા જોઈતી હતી તો 51 જોઈતી હતી. 51 તો નથી મળી પણ 41 મળી ગઈ છે. સો ફાઇનલી લઈને આવી ગઈ છું ઘર પર. શું અત્યારે બપોર પછીના સમયે હું અને વિવેક જઈ રહ્યા છીએ ત્યારે હનુમાનજી દાદુના મંદિરે. અને શેરીમાં જુઓ બધા છોકરાઓ નાના પ્રસાદી લઈને આવી રહ્યા છે, ગુંદી ગાંઠિયા અને ચણાને. અમે અત્યારે આવી ગયા છીએ બાગેશ્વર ધામ બાલાજી સરકાર છે, રાજકોટની અંદર જ મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. અહીંયા જો સાક્ષાત હનુમાનજી દેખાઈ ગયા. અને અહીંયા બહુ બધા લોકો અત્યારે એમની જોડે ફોટો પડાવે છે, સેલ્ફી લે છે. ઇમેજિન કરો સાચે હનુમાનજી આવી ગયા હોય તો શું કરે બધા. ફાઇનલી અમે આવી ગયા છીએ બાલવી મોટર્સમાં અને ત્યાં ગાડી બનાવે છે. આ ત્રિષા મેડમ ઊભા છે. હું ત્રિષા મેડમને એમ કહું છું કે મને આ ગાડી ગમી ગઈ છે, મને લઈ આપો એમ. બહુ જલ્દી લેશું. અને ઓલરેડી આમનો વોઇસ ઓવર કરીને આપણે મૂકેલો છે કે બાલવી મોટર્સવાળા તમારા કોઈ બી ફંક્શનની અંદર કસ્ટમાઇઝ કરી આપે છે. અને આ ગાડી છે કસ્ટમાઇઝ કરેલી છે, જો તમે જોઈ શકો છો. અને બાલવી મોટર્સની વિઝિટ લેજો અને ખાસ કરીને ત્યાં કસ્ટમાઇઝ કરેલી ગાડી બધી તમે જોવા મળી જશે. તો મળીએ નવા વિડીયોમાં. વિવેટમાં છો તો તાળો દેખા સિવાવાળો થઈ ગયો. એમાં એવું હે ને અત્યારે ના બહુ શોટ કરાય એને તડકાનો રખડાય મોઢે ચૂંદડી બાંધી દઈએ. કોઈ તો ચૂંદડી બાંધી તો તું રૂમાલ બાંધતો હોય તો રૂમાલ ટૂંકો હે. It's all like
અહીંયા જુઓ અમારા દીદીએ અત્યારે લાડવા બનાવીને રેડી કરી લીધા છે કેમ કે હનુમાનજી દાદુને નિવેદ ધરાવવાના હોય સો જય શ્યારામ દોસ્તો. છો વિવેક અત્યારે છે ને હનુમાનજી દાદાને નિવેદ ધરાવે છે. આજે હનુમાન જયંતિ છે એટલે હનુમાનજી અમારા ઈષ્ટદેવ છે, તો હનુમાન જયંતિના દિવસે અમારે નિવેદ હોય છે. તો તમારા ઘરમાં હનુમાન જયંતિના દિવસે નિવેદ કરવામાં આવે છે કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. જય શ્યારામ દોસ્તો. ત્યાર પછી રાત્રે અમે લોકો જમી અને અત્યારે નીકળી ગયા છીએ. અને કઈ રીતે જુઓ અને ક્યાં જઈ રહ્યા છીએ. રિક્ષાની પાછળ આ રીતે અમારા લોકોને વારો આવ્યો છે બેસવાનો કેમ કે બધા લોકો અંદર બેસી ગયા છે લેડીઝ, આપણે અત્યારે પાછળ. અને અત્યારે પહોંચી ગયા છીએ ખોખરદળ, જ્યાં માતાજીનો માંડવો છે મેરલીમાંનો. અહીંયા મેં પહેલી વાર આવી છું, બટ પબ્લિક કેટલી છે અને અહીંયાના પરચા વિશે બહુ સાંભળ્યું છે. જોકે માંડવામાં પહેલી વાર આવી છું, દર્શન કરવા બહુ બધી વાર આવી ગઈ છું. તો ચલો આજે અહીંયાથી જઈશું અંદર. મમ્મી પણ જોડે છે અને માંડવો શું હોય છે તો મને ખ્યાલ નહીં, બટ અહીંયાથી તમને એક ઝલક બહારથી બતાવી દઉં. અંદર શૂટ કરવાની મનાઈ હોય છે, અહીંયા ગેટ સુધી જોઈ છે. અને જોડે આજનો વ્લોગ બી એન્ડ કરી સમાપ્ત. વ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે.